ગુજરાતમાં આપણે ઇતિહાસ આપણે જોઈએ તો કોંગ્રેસ વર્સેસ બીજેપીનો જ હંમેશા રહ્યો છે. જ્યારે જ્યારે કોઈ ત્રીજો પક્ષ ઊભા રહી છે તેને અમુક 2 થી 5% 7% વોટ શેર મળે છે, પણ સીટમાં કોઈ પણ તે દિવસ તબદીલ નહીં થતું. એનું કારણ છે કે ગુજરાતની જનતા બે પક્ષમાં જ માને છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાવે છે. ત્રીજો પક્ષ કોઈ પણ દિવસ ગુજરાતમાં ફાવ્યો નથી. એ જોતાં અમને લાગે છે કે આ વખતે પણ ચાહે આમ આદમી પાર્ટી હોય, MIM હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય, એ ગુજરાતમાં ફાવવાના નથી. ગયા વખતે જો સુરત SMCનું ઇલેક્શન થયું હતું, એમાં 120માંથી 93 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી હતી. કોંગ્રેસ પૂરી રીતે સફાયો થઈને કોંગ્રેસ મુક્ત SMC થયું હતું અને આમ આદમી પાર્ટીની 27 સીટ આવી હતી. એમાં અલગ અલગ જ્યારે આંદોલન ચાલ્યા હતા અને લોકોને ગેરંટી કાર્ડના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરીને 27 સીટ આપી હતી, પણ લોકોના એ વિસ્તારમાં પણ હવે પૂરી રીતે આંખ ખુલી ગઈ છે. એમનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઉઠી ગયો છે, કારણ કે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા અને કોર્પોરેટર આવ્યા એ ફક્ત ને ફક્ત વિકાસના કામોમાં અવરોધ નાખવાના કામ, કાકરા લખવાના કામ જ એમણે કર્યા. કોઈ પણ વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી કરે એમાં લોકોએ જરાક પણ એમણે સમન્વય કર્યું નથી. એટલે એ જોતાં મને લાગે છે કે આમ આદમી પાર્ટીનો પૂરા ગુજરાતમાં અસ્તિત્વ હતું જ નહીં. જે અસ્તિત્વ હતું એના પણ પૂરા સુપડા સાફ થશે.